શાંત રીતે ચાલતું આંદોલન સફળ થાય છે ખરું? આ પ્રશ્ન પૂછવા જેવો છે, આજના સમયમાં પૂછવા જેવો છે. આપણને હિંસક આંદોલન થાય તો જ એ સફળ થાય એવી એક માન્યતા આપણા દિમાગમાં દ્રઢ થઈ ગઈ છે કેટલાક સમયના આંદોલન જોતા. પણ આ માટેના જેટલા અભ્યાસો થયા છે એ દર્શાવે છે કે શાંત રીતે ચાલતું આંદોલન વધુ સફળ થાય છે. અને આ વાત એટલે યાદ આવે છે કે તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ માધવ જામદારે જે ટિપ્પણી કરી એના કારણે આ ચર્ચા ઉપડી છે. આજે આ શાંત આંદોલન અને એનો સફળ ઇતિહાસ એ વિશે વાત કરવી છે. આ કાર્યક્રમ ગમે તો લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ પણ કરો. બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ માધવ જામદારે બહુ સરસ ટિપ્પણી કરી એક કેસમાં. એમણે કહ્યું કે લોકશાહીમાં યુવાનોને પોતાના ભવિષ્ય, રોજગાર અને પરીક્ષાની પારદર્શિતા વિશે પ્રશ્નો પૂછવાનો, વિરોધ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. સરકાર વિરુદ્ધ કોઈ સૂત્રોચ્ચાર કરે, વિરોધ કરે તો એને તડીપાર કરવા કે ગુનો ગણવાની વાત છે સાવ ખોટી છે. એને બહુ એને સરસ વાત કરી છે કે વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય જે બંધારણની કલમ આર્ટિકલ 19(1) માં આપવામાં આવી છે, એ જો યુવાન કોઈ હિંસા નથી કરતો, શાંતિપૂર્ણ કે વ્યંગાત્મક રીતે પોતાની વાત રજૂ કર્યા છે, તો એ કાયદાની મર્યાદામાં જ થતું આંદોલન છે. એટલે તમે એને અટકાવી ન શકાય, એની સામે પગલાં ન લઈ શકો. અને દુનિયામાં કેટલાય એવા અભ્યાસ થયા છે કે શાંત આંદોલન હિંસક કરતાં વધારે સફળ થયા છે. આ વાત બહુ મહત્વની છે, વજનવાળી છે. એના કેટલાક કિસ્સાઓ આપણે સમજવા છે. એરિકા ચેનોવેથ અને મારિયા સ્ટેફન દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો. વર્ષ 1900થી 2006 વચ્ચે દુનિયાભરમાં થયેલા 320થી વધુ આંદોલનનો એ લોકોએ અભ્યાસ કર્યો. અને એનું શું તારણ નીકળ્યું? બહુ મજાનું છે. વૈજ્ઞાનિક ઢબે એમણે આ અભ્યાસ કરેલો. સંશોધનમાં એવું જોવા મળ્યું કે જો કોઈ દેશની કુલ વસ્તીના 3.5% લોકો પણ એકઠા થઈને સક્રિયપણે શાંતિપૂર્ણ રીતે કોઈ વિરોધ પ્રદર્શનમાં જોડાય તો દુનિયાની કોઈ પણ શક્તિશાળી સરકાર કે શાસન તેમની સામે ટકી શકતું નથી. આ તમામ અહિંસક આંદોલનો સફળ થયા છે. શાંત વિરોધ એટલે કેવો? અહિંસક આંદોલનમાં જોખમ ઓછું હોય છે, તેથી મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને શારીરિક રીતે અક્ષમ લોકો પણ એમાં જોડાય છે, મોટી સંખ્યામાં જોડાય છે. એનો મતલબ કે સમાજનો દરેક વર્ગ એની સાથે કનેક્ટ થાય છે. હિંસક આંદોલનમાં માત્ર યુવાનો કે લડાકુ માનસિકતા ધરાવતા લોકો જ જોડાય છે અને જન સમર્થન ઓછું મળે છે. અને જ્યારે શાંત રીતે વિરોધ લોકો કરતા હોય, હાથમાં ફૂલ લઈને ફરતા હોય, પ્લેકાર્ડ લઈને ફરતા હોય, ત્યારે સરકાર કે પોલીસ એની ઉપર લાઠીચાર્જ કેમ કરવો, ગોળીબાર કેમ કરવો, એ નૈતિક રીતે એની માટે બહુ મુશ્કેલ બની જાય છે. સાહેબ, સરકાર શાંત પ્રદર્શનકારીઓ પર હુમલો કરે તો આખી દુનિયામાં સરકારની બદનામી થાય છે અને બાકીની જનતા પણ એ પ્રદર્શનકારીઓના પક્ષમાં આવી જાય છે. શાંતિપૂર્ણ આંદોલનમાં ઘણીવાર એવું જોવા મળ્યું છે કે પોલીસ કે આર્મીના જવાનો પણ એની માટે સહાનુભૂતિ રાખે છે, કારણ કે એમને ખબર છે કે આ નાગરિકો એમના હક માટે લડે છે. અને ઇતિહાસમાં તો આવા ઉદાહરણોનો પાર નથી. સાહેબ, મહાત્મા ગાંધી મીઠાનો સત્યાગ્રહ આપણે જાણીએ છીએ. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર અમેરિકામાં એમણે ગાંધીજીના વિચારના પગલે જ જે શાંતિપૂર્ણ કૂચ કરી અને સફળતા પણ મેળવી. નેલ્સન મંડેલાએ દક્ષિણ આફ્રિકામાં સફળતા મળવી. એટલે શાંતિમાં એ તાકાત છે જે મોટામાં મોટા હથિયારો પાસે પણ નથી હોતી. આવા બીજા પણ કેટલાક અભ્યાસો થયા છે. જેમ એરિકા ચેનોવેથનું જે અપડેટ સંશોધન છે 2020-21, તો એમાં પણ એમણે જોયું છે કે આ શાંત આંદોલન સફળ થાય છે. હાવર્ડની કાઉન્ટિંગ ક્રાઉડ્સ રિસર્ચ પ્રોજેક્ટ એક હતો. એમાં
તારણ એવું મળ્યું કે આજના સમયમાં ઇન્ટરનેટના કારણે શાંત વિરોધ બહુ ઝડપથી વૈશ્વિક સ્તરે નૈતિક સમર્થન મેળવી લે છે. સંશોધન દર્શાવે છે કે જ્યારે ડિજિટલ મીડિયા પર કોઈ શાંત આંદોલન પર હિંસા થતી જોવામાં આવે છે ત્યારે આંતરરાષ્ટ્રીય દબાણ એટલું વધી જાય છે કે સ્થાનિક સત્તાવાળાઓને નમવું પડે છે. સાયકોલોજીકલ સાયન્સ, આમાં અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન છે, એમણે પણ આના વિશે મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરેલો અને એમાં તારણ એવું મળ્યું કે આંદોલન તદ્દન શાંતિપૂર્ણ હોય છે. તેના પર પ્રત્યે જે તટસ્થ રહેતા સામાન્ય નાગરિકોમાં પણ એની સહાનુભૂતિ રહે છે, સકારાત્મક ભાવ જાગે છે. અને જ્યારે આંદોલનકારીઓ રસ્તા રોકે, તોડફોડ કરે, આક્રમક બને તો જનતા એને સમર્થન નથી આપતી. એટલે અર્થશાસ્ત્રીઓ, સામાજિક વૈજ્ઞાનિકો આ બધા એવું માને છે કે શાંત રીતે ચાલતો આંદોલન વધારે સફળ થાય છે અને એને સમર્થન પણ લોકોનું વધારે મળે છે. તમે જુઓ કે આપણે ત્યાં થોડા સમય પહેલાં જે ખેડૂત કાયદા આવ્યા ને એમણે એની સામે આંદોલન થયું, બહુ લાંબુ આંદોલન ચાલ્યું, પણ કેન્દ્ર સરકારે એ કાયદા પાછા ખેંચવા પડ્યા હતા. આ શાંતિની આ તાકાત છે. કડકડતી ઠંડીમાં, ગરમીમાં, ચોમાસામાં આ લોકો જે રીતે ખેડૂતોએ ત્યાં આંદોલન કર્યું એ બહુ અદ્ભુત કિસ્સો છે અને સરકારે એમાં નમવું પડ્યું. 2011નું અન્ના હજારે આંદોલન ભ્રષ્ટાચાર વિરોધી, તમે જુઓ કે આખા દેશમાં ઘણા સમય પછી આવો આમ જુવાળ આવ્યો, યુવાનો પણ જોયા અને આખરે સરકારે જન લોકપાલ બિલ પાસ કરાવવું પડ્યું. સાહેબ, આ બહુ મોટી શાંતિની તાકાત છે. ચિપકો આંદોલન 1973નું તમે ગણો, ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લામાં જે વૃક્ષો કાપવાનો વિરોધ થયો અને સુંદરલાલ બહુગુણાએ ગ્રામીણ મહિલાઓ સાથે એમને જોડી અને જ્યારે લોકો વૃક્ષો કાપવા આવે સરકારી લોકો, ત્યારે મહિલાઓ વૃક્ષને ભેટી પડે, ચોટીને ઊભી રહી જાય અને વૃક્ષ કાપતા પહેલાં અમારા પર વાર કરો. આ અહિંસક વિરોધ એટલો બધો અસરદાર રહ્યો કે સરકારે પીછેહટ કરવી હતી ને ત્યારના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ હિમાલયના ક્ષેત્રમાં વૃક્ષો કાપવા પર 15 વર્ષનો પ્રતિબંધ લગાડી દીધો હતો. ચંપારણ સત્યાગ્રહ 1917, એ પણ ગણો, દાંડી કૂચ અગાઉ આપણે વાત કરી. એટલે જ્યારે જ્યાં ધૈર્ય, શાંતિ અને એકતા હોય છે અને એ રીતે આંદોલન થતું હોય છે તો શક્તિશાળી સરકારોએ નમવું પડે છે. આ બહુ મોટી વાત છે. ભારત હોય કે પછી વિદેશ હોય, તમે વિદેશમાં 1955નું અમેરિકાનું મોન્ટગોમરી બસ બહિષ્કાર, આ અદ્ભુત આંદોલન હતું. અશ્વેતોએ પોતાના સમાન અધિકાર માટે આ શાંત લડત કરી હતી. અલાબામા રાજ્યમાં મોન્ટેગોમરી શહેરમાં રોઝા પાર્ક્સ નામની એક અશ્વેત મહિલાએ બસમાં પોતાની સીટ એક શ્વેત પુરુષ માટે ખાલી કરવાનો ઇનકાર કર્યો. એમાં એની ધરપકડ થઈને પછી માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે એ બસનો બહિષ્કાર કર્યો, વિરોધ કર્યો અને માઇલો સુધી બધા પગપાળા ચાલે 381 દિવસ આ શાંતિથી આંદોલન ચાલ્યું અને આખરે સરકારે એ નીતિ મૂકવી પડી. રંગભેદના કાયદાને ગેરકાનૂની જાહેર કરવો પડ્યો. સિંગિંગ રિવોલ્યુશન, ગીતો દ્વારા ક્રાંતિ, એસ્ટોનિયામાં 1987 થી 91 વચ્ચેનો આ વાત છે, જ્યાં કોઈ પથ્થર ફેંકાય નહીં, માત્ર સંગીતનો ઉપયોગ થાય. એસ્ટોનિયા, લાત્વિયા અને લુથિયાનિયા જેવા દેશો સોવિયત યુનિયનના કબજા હેઠળ હતા અને તેઓ પોતાની આઝાદી ઈચ્છતા હતા. સોવિયત આર્મીની ટેન્કો સામે લડવાને બદલે લાખો લોકો રાત્રે એકઠા થતા અને દેશના પરંપરાવાળા ગીત અને દેશભક્તિના ગીતો ગાતા. અને 1989માં એક ઐતિહાસિક ક્ષણ એવી આવી કે જ્યારે 3 દેશોના, સાંભળજો સાહેબ, 3 દેશોના 20 લાખથી વધુ લોકોએ એકબીજાના હાથ પકડીને 600 કિલોમીટર માનવ સાંકળ બનાવી, જેને બાલ્ટિક વે તરીકે ઇતિહાસ જાણે છે. આવું અદ્ભુત આંદોલન ત્યારે થયું હતું અને સોવિયત યુનિયનની સેના એટલી મોટી પણ આ જનમેદની ઉપર ગોળીબાર ન કરી શકી
અને 1991માં એસ્ટોનિયા એક પણ ટીપું લોહી વહાવ્યા વગર આઝાદ દેશ બની ગયો. આવા તો અનેક ઉદાહરણો છે. દક્ષિણ કોરિયામાં શનિવારના વિરોધ એટલે કેન્ડલ લાઇટ રેવોલ્યુશન, એના કારણે પણ દર શનિવારે લાખો લોકો, 20 લાખથી વધુ લોકો સિઉલના રસ્તાઓ પર મીણબત્તી લઈ અને તદ્દન શાંતિથી ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન કરતા. અને ત્યારે એના કારણે સંસદ અને કોર્ટે નમવું પડ્યું. રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ, ઇમ્પીચમેન્ટ ચલાવી અને તેમને પદ પરથી દૂર હટાવ્યા. એટલું જ નહીં, એમને જેલ થઈ. સોલ્ટ માર્ચ આપણી જે હતી એનાથી પ્રેરિત થઈ અને જર્મનીમાં 1943માં હિટલરની પોલીસે જ્યારે 2000 યહૂદી પુરુષોની બિન યહૂદી જર્મન મહિલાઓ સાથે લગ્ન કર્યા અને એમને બર્લિનની ગલીમાં કેદ કરી દીધા, ત્યારે તેમની પત્નીઓ જે આર્યન મહિલાઓ હતી એ બિલ્ડિંગની બહાર એકઠા થઈને બૂમો પાડવાની, શાંતિપૂર્ણ ધરણા કરવાનું શરૂ કર્યું. હિટલરની સશસ્ત્ર પોલીસે તેમને ગોળી મારવાની ધમકી આપી છતાં મહિલાઓ હટી નહીં. અને હિટલર જેવા સરમુખત ત્યારે મોટો બળવો ફાટી નીકળશે એવી ધારણાએ અંતે નાઝી સરકારે નમવું પડ્યું અને 2000 યહૂદોને, પુરુષોને મુક્ત કરવા પડ્યા. એટલે આવા અનેક વાર આંદોલન થયા છે. ચીન જેવા દેશમાં પણ, સામ્યવાદી દેશમાં પણ વ્હાઇટ પેપર રેવોલ્યુશન 2022માં થયું હતું. કોરોના દરમિયાન ચીન દ્વારા અત્યંત કડક ઝીરો કોવિડ લોકડાઉન અને કડક સેન્સરશિપ સામે સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ રસ્તા ઉપર આવી ગયા. અને શું કરતા લોકો? રસ્તા ઉપર ઉતરીને કોઈ સૂત્રોચ્ચાર નહોતા કરતા, કોઈ હિંસા પણ નહીં. હાથમાં માત્ર સાવ કોરો કાગળ લઈને ઊભા રહેતા, શાંતિથી ઊભા રહે. અને આ સફેદ કાગળ એક વાતનું પ્રતીક હતું કે અમે ઘણું કહેવા માંગીએ છીએ પણ અમને બોલવા દેવામાં આવતા નથી. અદ્ભુત આંદોલન. અને પછી ચીન સરકારે નમવું પડ્યું અને કડક કોવિડ પ્રતિબંધો હટાવવા પડ્યા. ઈરાનનું હેર કટિંગ અને હિજાબ વિરોધી આંદોલન હમણાંનું 2022-23નું, ઈરાનમાં મહસા અમીની નામની યુવતીના મોરલ પોલીસ કસ્ટડીમાં થયેલા અવસાન બાદ આખા દેશમાં મહિલાઓએ બહુ મોરચો માંડ્યો. મહિલાઓને જબરજસ્તી હિજાબનો જે કાયદો હતો એનો વિરોધ કર્યો. મહિલાઓ રસ્તાઓ પર આવી પોતાના વાળ જાહેરમાં કાપતી, હિજાબ હવામાં લહેરાવતી અને મક્કમ વિરોધ કરતો. અને પુરુષોને, વિદ્યાર્થીઓ પણ એમની આ શાંતિપૂર્ણ લડતમાં જોડાતા હતા. અને એટલું બધું વૈશ્વિક દબાણ આવ્યું કે સરકારે હિજાબના કડક નિયમોમાં અટકતરી રીતે બહુ મોટી ઢીલ આપવી પડી. આ ઇઝરાયલ છે જે બહુ કડક ગણાય છે, એમાં પણ 2023માં જ્યુડિશિયલ રિફોર્મ્સ વિરોધી આંદોલન થયું હતું. બેન્જામિન નેતાન્યાહુ અત્યારે પણ જે છે ને એમની સામે તો ભ્રષ્ટાચારના આક્ષેપો પણ છે, પુરવાર પણ થયેલા છે, ત્યારે પણ બહુ વિરોધ થયો. ફ્રાઇડેઝ ફોર ફ્યુચર એવું વૈશ્વિક આંદોલન તાજેતરના બહુ ગ્રેટા થનબર્ગ, આપણે બહુ જાણીએ છીએ, સ્વીડનની એક નાની છોકરીએ પર્યાવરણ માટે આ આંદોલન છેડેલું અને એનો પડઘો બહુ મોટો પડ્યો. અને ક્લાઇમેટ ચેન્જ પર કડક કાયદા લાવવાની સમય મર્યાદા પણ નક્કી કરવી પડી. એટલે આ બહુ મજાની છે. અત્યારે કોક્રોચ જનતા પાર્ટી, એને ભલે ભાજપ જે પણ એને નામથી કરતી હોય, પણ આ આંદોલન પણ અત્યાર સુધી શાંત રહ્યું છે. સોનમ વાંગચુક જેવા વૈજ્ઞાનિક પર્યાવરણવાદી માણસ ઉપવાસ પર ઉતર્યા છે, એની સામે સાથે જોડાયા છે. અને આ આંદોલન બહુ શાંતિથી ચાલે છે. બહુ હજારોની સંખ્યામાં લોકો નથી આવતા, પણ એમના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર અને બહુ બધા ફોલોઅર્સ કરોડો છે. અને વ્યંગ સાથે એમનો સેટાયરનો ઉપયોગ કરીને એમણે આ કર્યું છે. એટલે આવા આંદોલનો છે ને એ લોકશાહી દેશને મજબૂત કરે છે. આપણે ત્યાં અનેક આવા કિસ્સાઓ છે, એનો કોઈ હિસાબ નથી. પણ ફરીથી આપણે મુંબઈ કોર્ટના ચીફ જસ્ટિસ છે માધવ, એમની વાત ઉપર પાછા આવીએ અને પૂર્ણ કરીએ. એમણે એમ કહ્યું કે શાંત રીતે થતું આંદોલન, સરકાર વિરુદ્ધ આંદોલન હોય તો પણ એ થવું જોઈએ ને એની સામે કોઈ પગલાં લઈ શકાતા નથી. અને શાંત રીતે ચાલતું આંદોલન
સફળ થતું હોય છે. તમારો અભિપ્રાય જરૂર જણાવજો.